एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तो। एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तो। यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया, 100 बार शुक्रिया, ओ 100 बार शुक्रिया। यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया, 100 बार शुक्रिया, अरे 100 बार शुक्रिया। बचपन तुम्हारे साथ गुजारा है दोस्तों, बचपन तुम्हारे साथ गुजारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों। कारण के खानगी बात राखवानी तिजोरी एનું નામ મિત્ર। કૃષ્ણ સુદામા, ગોવાળીઓની જે મિત્રતા, રેમન્ડ પડિયાર, અલ્બ્રેક્ટ ડુરેર, દુનિયાના એવા મિત્રો થઈ ગયા જેને આજે પણ ઇતિહાસમાં યાદ કરાય છે। કારણ કે મિત્રતા કોણ, જેમાં માગવાપણું હોય, જેમાં સ્વાર્થ હોય, એને મિત્રતા જ ન કહેવાય। મિત્ર સંબંધ અદ્ભુત છે। ગામડાના બે ગરીબ ભાઈબંધ શહેરમાં જાય છે, આ બનેલી ઘટના। બે ભાઈબંધ હતા, જીગરજાન મિત્રો, ચિત્રકામ શીખવા માટે। ત્યાંના ગુરુજી શહેરમાં એક મોટો શિક્ષક હતો, એને મળીને કીધું ભાઈ અમે ગામડામાંથી આવીએ છીએ, બે મિત્ર છીએ અને અમારે પેઇન્ટિંગ શીખવી છે। ગુરુજીએ બેયના હાથ જોયા, કીધું યસ તમે શીખી શકશો, કારણ કે આના હાથ જોરદાર રહી જાઓ, પણ હવે શહેરનો ખર્ચો, ગુરુજીની ફી, આ બધું મેળ પડે એમ નહીં સાહેબ। જેણે સંઘર્ષમાંથી નીકળ્યા હોય ને એની વેદના જ આખી બીજી હોય। ઇતિહાસની ઘણી ઘટનાઓ તમે તપાસો, જેને ભણવું છે, જેને કંઈક કરવું છે, એને ગરીબી નડતી નથી, સીધે સીધી વાત છે। બગસરાના વિદ્યાર્થીઓ અમરેલીમાં ભણતા, સત્ય ઘટના બાપા, અમરેલીમાં એક લોજ ભાડે કરી હતી અને એમાં એક છોકરાનો બાપ રાજકોટ સદરમાં એનું મકાન 1 BHK, 10 માણસનું કુટુંબ, બાપાનો પગાર 20 રૂપિયા, રાજકોટ સદરમાં નાનું એવું મકાન 10 માણસનું, એમાં એક છોકરાના પિતાનો પગાર હતો 20 રૂપિયા, અને ત્યાં બગસરાના વિદ્યાર્થીઓ અમરેલીમાં ભણતા, એમાં એક છોકરાનો માથાદી 8 રૂપિયા ખર્ચો, લોજ જો ને રેજ, અને એ જે બાપ અહીંયા રાજકોટમાં એ છોકરો રહેતો એનું 10 માણસનું કુટુંબ, રાજકોટ સદરમાં મકાન, 20 રૂપિયા પગાર, એમાંથી 8 રૂપિયા છોકરાને મોકલે, અને એ મોકલતો ને એ પિતાનું નામ હતું કાલિદાસ મેઘાણી, અને ભણતો ને એ ઝવેરચંદ મેઘાણી સાહેબ। એની રાષ્ટ્રીય શાયર નથી આજે, એના કરે ને સંઘર્ષ ખપે, હે રાષ્ટ્રીય શાયર ઈ થોડો થયો હું દઈ મારું, આ સત્ય ઘટના છે। કાલિદાસ મેઘાણી રાજકોટ સદરમાં 8 માળીઓનો કુટુંબ, એકડો રૂમ, 20 રૂપિયા પગાર, 8 રૂપિયા છોકરે કાલાય અમરેલી, અને રાષ્ટ્રીય શાયર થયો સાહેબ। જેને ભણવું છે, જેને કંઈક કરવું છે, એને કાંઈ નડતું નથી, આ તો ઇતિહાસની વાતો છે સાહેબ, હે। અને આજે સાહિત્ય આટલું જીવતું રહ્યું, ચારણી સાહિત્ય, તો એમાં પણ કાલિદાસનો, મેઘાણીનો મોટો ફાળો છે સાહેબ। ગામડે ગામડે જઈને માણસે સાહિત્ય ભેગું કર્યું। વાણિયાનો દીકરો હતો પણ સાહિત્ય પ્રેમી માણસ, હા। એમાં
કાલિદાસ મેઘાણીને કોઈ એમ કહેતો નહીં કે ફલાણા ગામમાં એક ભાઈરી કવિતા બહુ સારી ગઈ, એટલે ત્યાં પહોંચી જાય, એ દુઆ સારા બોલે છે તો હાલો. પછી કોઈ એમ કહેતું કે એ માણસ પણ ખારો બોરો હોય, ગાડીઓ આપે છે, તો કાલિદાસ શું કે ખબર, એ ગાડીઓ કેવી આપે છે એ આપણે જોશું, હાલો નહીં કે બોલો. અને ગમે ત્યાં પહોંચી જતો, ગામડે ગામડે નેહડે નેહડેથી એણે સાહિત્ય ભેગું કર્યું. જો સૌરાષ્ટ્રની રસધારા. તો આપણે વાત એ કરતા હતા કે મિત્રતા કોને કહેવાય. એવા જ બે છોકરા શહેરમાં ગયા, ગુરુજીને કીધું કે ભાઈ અમારે ચિત્રકળા શીખવી છે તો રોકાઈ જાઓ, પણ હવે શહેરનો ખર્ચો રહેવું, આમાં એવું થયું એક ભાઈબંધે બીજાને કીધું ભાઈ પાણ બોય ભેગા ભરબો, અને હું જે વાત કરું છું ને તમને તમારે ગૂગલમાં સર્ચ કરી લેવી, એમ નહીં કે આ ખોટી વાત છે, સત્ય ઘટના. મિત્રતા કોને કહેવાય. એક મિત્રે બીજા મિત્રને કીધું કે ભાઈ હવે એક કામ કરે, આપણે બે ભેગા ભણશું તો ખર્ચ હું કમાવાનું સાઈડમાં ચાલુ કરું, કંઈક મજૂરી કરીને ગમે તેમ, અને તું ભણવાનું ચાલુ રાખ, કારણ કે તારું ભણવાનું 6-8 મહિનામાં પૂરું થઈ જશે, પછી તારું ચિત્ર આપણા પેન્ટિંગ છે એ બજારમાં વેચાવાની ચાલુ થઈ જશે, આવક ચાલુ થઈ ગઈ, પછી હું ભણી લઈશ. તો કે એમ કરીએ તો ભલે હાલે એમ કરીએ. એક મિત્ર કામ કરે છે, એક મિત્ર ભણવાનું ચાલુ કર્યું. 10 મહિનાનો સમય થયો ને તો જે ભણતો હતો ને છોકરો બહુ સારો પેન્ટર બની ગયો, અને એટલો મોટો ચિત્રકાર થયો ને સાહેબ, એના બજારમાં ચિત્રો વેચાવાના ચાલુ થયા, આવક ચાલુ થઈ ગઈ. આવક ચાલુ થઈ પછી એને ઓલા ભાઈબંધને કીધું હાલ હવે તું ભણી લે, એટલે એ ગુરુજી પાસે લઈ આવ્યો. કીધું ગુરુજી હવે આ મારા ભાઈબંધને ભણાવો. ગુરુજી હાથ જોયા એના મિત્રના, હાથ જોઈને કીધું કે હવે આ તારો ભાઈબંધ ને આ ચિત્રકળા નહીં શીખી શકે. તો આણે કીધું ગુરુજી શું વાંધો છે. તો કે પેન્ટરને પકડવા માટે જે સુવાલા હાથપાણ છો ને પેન્ટિંગ, એ હવે આના હાથ રહ્યા નથી, ઘાસું પડી આવી હતી હાથમાં. હવે આ તારો ભાઈબંધ ચિત્રકામ નહીં શીખી શકે. તો કે તમે કીધું તું ને શીખી શકશે, પણ હવે નહીં શીખી શકે. અને એ દિવસે ઓલા ભાઈબંધને ખબર પડી. કઈ ખબર પડી ખબર? કે આ મારો મિત્ર મારા માટે થઈ અને ખાણમાં પથ્થર તોડવાનું કામ કરતો. હા, પેલો ભાઈબંધે કીધું તું આવું કામ કરતો? તો કે યાર આખા શહેરમાં રખડ્યો, ક્યાંય કામ મળ્યું નહીં, છેલ્લે એક કામ મળતું હતું, ખાણમાં પથ્થર તોડવાનું. અને એ દિવસે મિત્ર એટલો રડ્યો. એને કીધું અરે યાર તે તારી જિંદગી મારા માટે દાવ ઉપર લગાડી દીધી. તો આ કે ભાઈ તું ભણ્યો ને એનો મને આનંદ છે. પછી ઘટના શું બની ખબર? યુરોપમાં એક એક્ઝિબિશન યોજાણું, ચિત્રકારોનું મોટું સંમેલન, દુનિયાભરના ચિત્રકારો આવેલા, બધાએ પોતપોતાનું ચિત્ર મૂકવાનું. એમાં કોઈ કુદરતી દ્રશ્ય મૂકે, કોઈ સિંહના ફોટા, કોઈ વાઘના ફોટા, કોઈ જંગલના ફોટા. એમાં આ મિત્રે ભાગ લીધો, જે ગુરુજી પાસે શીખી ગયો હતો ને. અને એણે છે ને સ્પર્ધામાં એણે પોતાના મિત્રના હાથનું ચિત્ર દોર્યું. ખરબચડા હાથ, ઘસાઈ ગયેલા. પ્રાર્થના કરતા મિત્રના હાથનું ચિત્ર અને ઘાસે વાળો હાથ, હેડો ચિત્ર અહીં કે તને રહ્યો ને સાહેબ, એ ચિત્ર છે અલ્બ્રેક્ટ ડુરેરનું. ગૂગલમાં સર્ચ કરી લેજો. ચિત્રકારનું નામ હતું, જે શીખી ગયો હતો ને, અલ્બ્રેક્ટ ડુરેર. એણે એ મિત્રનું આમ એના બીજા ભાઈબંધોએ કીધું અલ્બ્રેક્ટ ડુરેરને કે યાર રહેવા દે ને, આવું તું ફોટો રાખે છે, આટલી મોટી સ્પર્ધા છે, તું હેડો સારો ચિત્રકાર અહીં, તો બીજું કોઈક ચિત્ર રાખે ને. તો આણે કીધું નહીં, હું મારા મિત્રના હાથનું ચિત્ર દોરીશ, હારી જાઉં નહીં મને મંજૂર છે. અને પ્રાર્થના કરતા મિત્રના હાથનું ચિત્ર દોર્યું. રિયલમાં હાથ એવા ને એવા દોરી નાખ્યા, ખરબચડા હાથ. પ્રાર્થના કરતા મિત્રના હાથનું ચિત્ર
સાહેબ ઇતિહાસ એમ કહે છે આખા યુરોપમાં અલ્બ્રેક્ટ ડુરેરનો એ ચિત્રનો પહેલો નંબર આવ્યો, પહેલો. બધાએ તો આને કહેવાય મિત્રતા. બાકી માગવા પણ હોય ને, માવા વાળા મિત્રો એનાથી છેટા રહેવું. માવા વાળા જોયે. તો ભગવાન કૃષ્ણ ગોવાળિયાઓને એમ કહે છે, મિત્રો તમારા ઋણમાંથી કોઈ દિવસ મુક્ત ન થઈ શકું, કારણ બનતા હે મેરા કામ तुम्हारे ही काम से, होता है मेरा नाम तुम्हारे ही नाम से. अरे बनता है मेरा काम तुम्हारे ही काम से, होता है मेरा नाम तुम्हारे ही नाम से. तुम जैसे मेहरबान का ओ, तुम जैसे मेहरबान का सहारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों. ગોવાળિયાઓને વિદાય આપી. નંદ બાવા એમ કહે છે, કનૈયા હું હાલ્યો જાઉં છું, પણ ગોવાળિયાઓને સમજાવી દઈશ, યશોદાને સમજાવી દઈશ, ગામના મુખી તરીકે હું વડીલોને સમજાવી દઈશ કે કૃષ્ણ કેમ પાછો ના આવ્યો. પણ જે માણસો મેણું મારશે ને કે તમારો દીકરો નહોતો એટલે તમારી સાથે ના આવ્યો, અને ત્યારે જે હૃદયમાં તિરાડ પડશે ને એ પૂરી નહીં થાય. કૃષ્ણે એટલું જ કીધું કે નંદ બાવાને, બાબા દુનિયા ભલે ગમે એ કહે પણ તમે મારા સાચા માતા પિતા છો. કારણ કે શાસ્ત્રમાં 5 પિતા કહેવાય. કેટલા? 5. જન્મદાતા, જન્મ આપે એ તો પિતા હોય, પણ જીવન આપે ને એ પિતા ગણાય, જીવનદાતા. તમે મારા જીવનદાતા પિતા છો. 2. 5 પિતા. પછી ભયમાંથી બચાવે, અભયદાતા, એ પિતા ગણાય. ચોથો વિદ્યાદાતા એટલે ગુરુ, અને 5મો કન્યાદાતા એટલે સસરો. 5 પિતા શાસ્ત્રમાં: જન્મદાતા, જીવનદાતા, અભયદાતા, વિદ્યાદાતા અને કન્યાદાતા. સસરાને પણ પિતાની પદવી અપાય છે. એવી રીતે 5 માં હોય છે. આપણી સગી માં, જનેતા, ફઈ માં, માસી માં, ગોરાણી માં અને સાસુ માં. સ્વીકારી અને સ્વીકારી બીજા નંબરની વાત છે, શાસ્ત્રોની વાતો છે. તો ભગવાન કૃષ્ણ કહે છે, તમે મારા જીવનદાતા પિતા છો. નંદ બાવાને વિદાય આપીને પછી કૃષ્ણ ગયા છે સાંદીપનીને ત્યાં ભણવા માટે. હા, ઉપમન્યુનો શિષ્ય સાંદીપની, જો ગુરુની સેવા. સાંદીપની આમ તો ઉજ્જૈનના, કાશીના બ્રાહ્મણ હતા, પણ કાશી મૂકીને ઉજ્જૈનમાં આવ્યા હતા, ક્ષિપ્રા નદીના કાંઠે. કારણ કે એને કે ખબર હોય કે ઉજ્જૈન હલ્યો જાય, મને 2 શિષ્ય એવા મળશે ને કે જેના લીધે હું પ્રખ્યાત થઈ જઈશ. ગુરુ જ શિષ્યને પ્રખ્યાત કરે એવું નથી. સારા ચેલા હોય ને તો ગુરુનું નામ રોશન કરે. અને 2 શિષ્ય એવા મળ્યા એને, એક પોરબંદરનો બ્રાહ્મણ સુદામા અને એક કૃષ્ણ. ગુરુના ઘરે ભગવાન લાકડા લેવા માટે જાય, ભણવા માટે જાય, પાણી ભરવા માટે. જગતને બતાવ્યું કે ભાઈ હું જ્યારે દુનિયામાં માણસ બનીને આવું ને, કૃષ્ણ કે નહીતર ભણવાની જરૂર શું હોય ભગવાન. જાકી શ્વાસ સહજ શ્રુતિ ચારી, જીંચી શ્વાસ મેં 4 વેદ. પણ જગતને બતાવ્યું કે ગુરુની મને પણ જરૂર પડે. ગુરુ પરંપરામાં 64 દિવસ અને 64 કલાનું જ્ઞાન ભગવાને લઈ લીધું. સાંદીપની ત્યાં 64 દી અને 64 કલા. 64 કળા કહેવાય. દાખલા તરીકે સંગીત એક કળા છે, એક કળા. એમાં હાર્મોનિયમ આવડતું હોય, ટોન સારામાં સારા નીકળતા હોય, બેન્જો, તબલા આવડતા હોય, પેડ આવડતો હોય, વાયોલિન આવડે, ફ્લૂટ આવડે, મેન્ડોલી આવડે, બધા જ સાધનો સારી રીતે માણસ વગાડી શકે, સારી રીતે ગાઈ શકે, તો એક કળામાં પારંગત થયો કહેવાય.
આવી 64 કળા છે. પછી યુદ્ધ વિદ્યા, યુદ્ધ એક કળા છે, એમાં તમામ પ્રકારના હથિયારો વાપરતા આવડતું હોય. પછી રસોઈ એક કળા છે. પછી ફૂલને શણગાર કરવું એ શૃંગાર એક કળા છે. આવી 64 કળા કહેવાય છે. એક દિવસની એક કળા, 64 દિવસ કૃષ્ણ રહ્યા સાંદીપનીની 64 કળાનું જ્ઞાન લઈ લીધું. પછી ગુરુજીને કીધું ગુરુદક્ષિણા. સાંદીપની કે ગુરુદક્ષિણા તો હવે ભગવાન મારે ઘરે ભણવા આવે. અને કેવા શબ્દો છે સાહેબ આપણા જૂના ભજનોમાં પણ બાપા. ગુરુજી એ દક્ષિણા લ્યો ને તમારી, કૃષ્ણ કહે સાંદીપ ગુરુજી એ દક્ષિણા લ્યો ને તમારી. અને સાંદીપની એમ કહે છે એ ભગવાન મારી ઘરે ભણવાને જાવ્યા, એહી અચરજ મનમાં ભગવાન મારી ઘરે ભણવાને આવ્યા, એ જ અચરજ મનમાં. પણ घर से जाओ प्रभु हृदय से न जाओ, है घर से जाओ हरि हृदय से न जाओ, माधव मांगनी ए हमारी हमारी, गुरुजी दक्षिणा ल्यो ने गुरुजी दक्षिणा. કૃષ્ણ કહે સદગુરુ સાંદીપની, દક્ષિણા લ્યો ને સ્વીકારી, હે જી દક્ષિણા લ્યો ને ભગવાન મારી ઘરે અરે ભણવા જાવે, એ જ અચરજ બહુ ભારી. ઘર સે જાઓ હૃદય સે ન જાઓ, હરી ઘર સે જાઓ, घर से जाओ हृदय से न जाओ, माधव मांगनी हमारी, दक्षिणा ल्यो स्वीकारी. गद गद कंठ गुरु अरे पत्नी बोली, भरी लोचन ने बारी. गद गद गुरु जी अरे पत्नी बोली, भरी लोचन महबारी. एक ही सुत मृत माधव मेरा, एक ही अरे एक ही सुत मृत माधव मेरा, वेग से लावो तमे वारी, दक्षिणा ल्यो ने स्वीकारी, ए गुरुजी दक्षिणा ल्यो ने स्वीकारी, गुरुजी दक्षिणा. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીએ કેવું જીવન જીવવું જોઈએ એ કૃષ્ણે જગતને બતાવ્યું.
વિદ્યાર્થીના 5 લક્ષણ સુભાષિતકારે બતાવ્યા છે. 5 લક્ષણ ક્યાં ક્યાં? 5 લક્ષણો વિદ્યાર્થીના. કાગ ચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. કાગ ચેષ્ટા બકો ધ્યાનમ. વિદ્યાર્થી ને ભણવું ને તો એ અવસ્થામાં કાગડા જેવી ચેષ્ટા જોઈએ. પછી બીજું બગલા જેવું ધ્યાન. હા, એક દ્રષ્ટિ તો વિદ્યા આવે. કાગ ચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિંદ્રા. કેજડી નિદર સ્વાન જેવી. 11 વાગ્યા સુધી ઘોરાડ્યા કરે તો વિદ્યા આવે નહીં. પ્રાતઃકાલીન, કારણ કે સવારના છે ને, આમ તમે જો બધી લાઈનો ક્લિયર હોય સાહેબ. ફોન લગાડવો ને તો સવારના વહેલી સવારમાં લાગી જાય. એમાં ચેતના પણ સવારમાં જે તમે વિદ્યાર્થીને મગજમાં ઉતરે ને વહેલી સવારે તમે માર્ક કરજો. અડધું ગોખીને કદાચ સૂઈ ગયો છોકરો, સવારમાં એકદમ પરફેક્ટ થઈ જાય વહેલી સવારમાં. તો કાગ ચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિંદ્રા અલ્પાહારી, ખોરાક પણ થોડો, અને ગ્રહ ત્યાગ એટલે હોસ્ટેલ વગેરેમાં રહી શકે તો વિદ્યા આવે. ભગવાન કૃષ્ણ સાંદીપનીને ત્યાં ભણીને પાછા આવ્યા. પછી કૃષ્ણનું જન્મક્ષેત્ર છે મથુરા. સાંદીપનીએ કીધું, કનૈયા મને ગુરુ દક્ષિણા કાંઈ જોતી નથી, પણ મેં તને જે ભણાવ્યું ભવિષ્યમાં કોઈ લાયક શિષ્ય મળે તો તું એને ભણાવી દેજે. મારી વિદ્યાને તું આગળ વધારજે. તો એ મુજ ગુરુ દક્ષિણા. અને દુનિયા સાક્ષી જો સાહેબ, સાંદીપનીના એ શબ્દો ગુરુજીએ કીધું હતું કે ભવિષ્યમાં લાયક શિષ્ય મળે તો, લાયક તો 1 રૂપિયાની દક્ષિણાની અપેક્ષા રાખ્યા વગર મેં તને જે ભણાવ્યું એને તું ભણાવી દેજે. અને દુનિયા સાક્ષી છે. એ આજ્ઞા કનૈયાએ માથે ચડાવી. કુરુક્ષેત્રના મેદાનમાં એક શિષ્ય મળ્યો હતો, ગાંડીવનો ઘા કરીને બેસી ગયો તો રથની પાછલી બેઠક. મહારાજ, હવે મને કાંઈ સૂઝતું નથી. શિષ્યસ્તેહમ સાધિમામ પ્રપન્નમ. જે ગાંડીવ અજય કહેવાય એમ એક અર્થમાં. અર્જુનનું ગાંડીવ એટલે ગાંડીવ ધનુષ. ગાંડીવને કોઈ ગાળ આપે અર્જુન એને મારી નાખે, આટલું તો ગાંડીવને પ્રેમ કરતો. અર્જુનની એક પ્રતિજ્ઞા હતી, ગાંડીવ ધનુષને કોઈ ગાળ આપે ને તેને કે મારી વેચવું, એનો નિયમ. કુરુક્ષેત્રના મેદાનમાં જો એક વખત એવી ઘટના બની કે કર્ણનું અર્જુનનું યુદ્ધ થયું ને છેલ્લે 18-17મા દિવસે. એવું ભયંકર યુદ્ધ હતું કર્ણના મરણ પહેલા. અને કારણ કે કર્ણે કુંતાને વચન આપ્યું હતું, તારા 5 રહેશે, કાં હું નહીં હોઉં ને કાં અર્જુન નહીં હોય, પંચરોંધા. એટલે ધર્મરાજા અને ભીમને તો 2-3 વખત નીચે પાડી અને મોતના મોઢામાંથી એને જીવતો જવા દીધો હતો કર્ણે. સહદેવને, નકુલને, કારણ કે માને વચન આપ્યું હતું કાં અર્જુન રહેશે ને કાં હું રહીશ. અને ધર્મરાજા જ્યારે ઘાયલ થયા ને, છાવણીમાં એને લઈ જાય છે માણસો, ઘાયલ ધર્મરાજાને. અહીંયા કર્ણનું ને અર્જુનનું યુદ્ધ ચાલુ હતું. સાંજ પડીને અર્જુન છાવણીમાં આવે છે. એટલે ધર્મરાજાએ કીધું કે કર્ણને મારી આવ્યો, કારણ કે મોટા ભાઈ. અને અર્જુનનો નિયમ હતો ગાંડીવને ગાળ આપે ને એને મારી નાખે, એવી એની પ્રતિજ્ઞા હતી. અને અર્જુન પણ એ દિવસે કર્ણનો જે યુદ્ધ હતું ને સાહેબ, એટલું ભયંકર યુદ્ધ હતું. અર્જુનને ખબર હતી આને પૂગા એમ નથી હવે અત્યારે. અને પછી સાંજના અર્જુન પાછો, એટલે ધર્મરાજા પૂછે કે અર્જુન કે મારી આવે? તો કીધું અર્જુન કર્ણને મારી આવ્યો? અર્જુનને પૂછ્યું. અર્જુને કીધું નહીં, કર્ણ મરાય એમ નથી. એટલે ધર્મરાજા સહજ રીતે ક્રોધ મેં બોલાવી, તારે એને ગાંડીવ કે દોખાવે છે. એનો ગાંડીવ રાખી બેઠો, બાળી નાખ ને એને. અને અર્જુનનો નિયમ હતો ગાંડીવને ગાળ આપે એને મારી નાખો. હવે પ્રતિજ્ઞા હતી પૂરી તો કરવી જ પડે.
ખડક કાઢીને ધર્મરાજાને મારવા જાય. કૃષ્ણને એમ થયું બાજી ખોટી પડશે હમણાં. કાઢ્યો ઠાકર, હાથ પકડી લીધો. બોલે મહારાજ મારી પ્રતિજ્ઞા છે, ગાંડીઓને ગાળ આપે એને હું મારી નાખું. કૃષ્ણે વિચાર્યું વચલો રસ્તો કાઢવો પડશે. તો કે મહારાજ મારી પ્રતિજ્ઞા તો મારો નિયમ છે, મોટો ભાઈ હોય તો શું થઈ ગયું, મારી નહીં તો પ્રતિજ્ઞા જો પ્રતિજ્ઞા પૂરી ન થાય તો હું મરી જાઉં. એમ વાત એક જ છે, બાકી ગાંડીઓને ગાળ આપે એને હું મારી નાખું. ભગવાને કીધું એક કામ કર, ધર્મરાજાને મારવો છે ને તો કા તારે પ્રતિજ્ઞા પૂરી કરવી છે ને તો તું એનું અપમાન કર. જો મહાભારતમાં કેડા રસ્તા કાઢે. વડીલનું અપમાન કરો ને, એને ગાળ્યું આપો, વડીલનું અપમાન કરો, એને જેમ તેમ બોલો એટલે મૃત્યુ જ કહેવાય. એટલે તું એક કામ કર, અપમાન કરીને એને મારી નાખ. અને પછી અર્જુને ભાઈ ધર્મરાજાનું અપમાન કર્યું, પણ કેવું હો, ઊભું ન રહેવાય એવું અપમાન. કીધું કે તું મોટો છે એટલે અમે કંઈ કરી શકતા નથી, અને તો કે કેર છે મેં જુગાર રમેજો, કારણ કે મને તો દે લીધે તો થયું, તારા લીધે દ્રૌપદી હાર્યા, અને મણી જો મૂળ તું અહીં શુદ્ધ કચ્છી જો આજે દેવાય એટલી ગાડીઓ દીધી. હા, એટલે એમ કરીને એની પ્રતિજ્ઞા પૂરી થઈ. પણ મોટા ભાઈનું અપમાન કર્યું ને ભાઈ, પછી અર્જુનને એટલો પસ્તાવો થયો કે હવે હું મરી જાઉં. કૃષ્ણને એમ થયું વળી બાજી ખોટી પડી, કારણ કે પહેલા ધર્મરાજાને મારવા જતો ત્યારે એનું અપમાન કરીને અર્જુનને મરાવે, એ પ્રતિજ્ઞા પૂરી કરી. પણ અપમાન કર્યા પછી અર્જુનને એમ થયું કે હવે મારાથી જીવાય નહીં, કારણ કે ધર્મરાજાનું આટલું અપમાન કરી નાખ્યું ને. પછી અર્જુન પોતે મરવા તૈયાર થયો. ભગવાનને એમ થયું, ભગવાને વળી રસ્તો કાઢી દીધો. કીધું એક કામ કર, હવે તારે મરવું છે ને તો કે તું આત્મશ્લાઘા કર, તારા મોઢે તારા વખાણ કર. આત્મશ્લાઘા છે ને મરણ સમાન જ છે સાહેબ. પીડજે મોસે પીડજા વખાણ કર્યો એટલે મરી ગયા પેઢી. નેરો કેટલો મહાભારત મેં નીઢી નીઢી બાબત મેં સાહેબ. ઘણા પોતાનો અંગૂઠો ધોઈને પીતા હોય, માતમ વધાર્યો, એ માતમ વધે, અંગૂઠો તો બે હાથ ધોઈ. આત્મશ્લાઘા છે ને એ પાપ છે, વખાણ તો બીજા કરે સાહેબ. અને અમે ઘણી વાર કહીએ છીએ માણસની કીર્તિ, સર્વોત્તમ કીર્તિ કઈ? એક ફિલોસોફર એમ કીધું છે કે માણસ સારા કામ કરે તો એને પ્રતિષ્ઠા મળે, પણ ઉત્તમમાં ઉત્તમ કીર્તિ કઈ? ઉત્તમમાં ઉત્તમ કીર્તિ કઈ? મહાપુરુષો એમ કહે છે ઉત્તમમાં ઉત્તમ કીર્તિ કઈ ખબર? દુશ્મનો તરફથી થતી પ્રશંસા એ દુનિયાની સર્વોત્તમ કીર્તિ છે સાહેબ. હા, યાદ રાખજો. દુશ્મન પણ જ્યારે એ છે ને કે ભલે આસાનજી ભણે નથી, પણ યાર માળું ચોણું ખપે, એ દુનિયાની શ્રેષ્ઠ કીર્તિ એ સાહેબ. હે, સર્વોત્તમ કીર્તિ એ છે. તમે જો કૃષ્ણની પ્રશંસા, બાદશાહ અકબર રાણા પ્રતાપની બિરદાવલી સાંભળતો એમ દુર્સાજી આડા જેવા કીએ ત્યારે, હે, અને એમ કહેતો કે રાજા તું ગમે એટલો મોટો હોઈશ, પણ હજી આ રાણાને તું ઝુકાવી નથી શક્યો, રાણા પ્રતાપને. અને આ સાંભળતો, આટલો દુશ્મન હતો પણ એને વખાણતો ભાઈ. કારણ કે કાશી કાશ મેં કટક ઓર કર્ણાટક, રાજા એમ કહેતા ચારણો કે રાણા તું ગમે એટલો મોટો હોઈશ, કાશી કાશ મેં કટક ઓર કર્ણાટક ઓઢિયા કે અંગ ભાઈ છાઈ તેરી છાપે, કહે કવિરાજ સુ हिमालय की हद तक, मोहम्मद तेरो तेज ताप है, जयपुर जोधपुर बीकानेर अधिक आधीन होके जपे तेरो जाप है, પણ કહે કવિ ગંગ સુન સા દિલીપતિ, તેરે તાપ સે રહિત એક રાણો પ્રતાપ है. એ હજી તારા તાપમાં આવ્યો નથી. દુનિયાના તમામ ક્ષત્રિયો ઝૂકી ગયા હતા. અને એમ કે સોનનો ઉત્તમ કીર્તિ એ છે સાહેબ જ્યારે દુશ્મનો પણ પ્રશંસા કરે. તો આત્મશ્લાઘા એ મરણ, વડીલનું અપમાન એ પણ મરણ. અને ગાંડિયું, અર્જુનને જે ગાંડિયું મળેલું ને, ગાંડિયું ભાઈ, એ ગાંડિયું શેમાંથી બન્યું છે ખબર? પુરાણોની એમની કથા છે. ગાંડિયું ધનુષ છે ને, દધીચી ઋષિના હાડકામાંથી ઓલે જે વજ્રા નામનું હથિયાર બન્યું ને, મહાભારતમાં ઉલ્લેખ છે, એની ગાંઠમાંથી બ્રહ્માજીએ પોતાના હાથે ગાંડિયું ધનુષ બનાવેલું, ખુદ બ્રહ્માજી. અને એ બ્રહ્માજીએ આપ્યું હતું અગ્નિને, અને અગ્નિદેવે આપ્યું હતું વરુણને સાચવવા માટે. પછી દાવાનળમાં જ્યારે ખાંડવ વન બાળ્યું ને જ્યારે અર્જુને,
કારણ કે અગ્નિને અપચો થઈ ગયો હતો. કીધું કે હવે આ ખાંડવવન બાળ, અગ્નિએ કીધું અર્જુનને. અર્જુને ખાંડવવન બાળ્યું ને તેદી ખાંડવવનમાંથી કોઈ બહાર ન નીકળી જાય એટલા માટે ખુદ અગ્નિદેવે એ ગાંડીવ ધનુષ અર્જુનને આપ્યું હતું એ દિવસે. અને કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું રક્ષા કરવા માટે. ખુદ અગ્નિદેવે આપેલા ચક્ર અને ગાંડીવ. હા, ખાંડવ. અને ખાંડવવનમાં મય દાનવ રહેતો હતો, માયાવી. મય દાનવ બરધે ખાંડવવનમાં બરી રહ્યો, પણ અર્જુન એને વખતે મય દાનવ કે બચાય નહીં. અને બોંજી ભાઈબંધી થઈ. અને મય દાનવે અર્જુનને કીધું હતું હું તને એવો મહેલ બનાવી દઈશ, માયાવી મહેલ, કે જે પાણી વે ને વો તો જમીન લાગે, અને જે જમીન વે તો પાણી લાગે, જળ હોય ત્યાં સ્થળ. અને આ મહેલ અર્જુનને પાંડવોને મય દાનવે બનાવી દીધું હતું. એવું અદ્ભુત બંગલો સાહેબ. દૂરથી જ્યાં પાણી હોય ને ત્યાં તમને જમીન લાગે, અને સ્થળ હોય ત્યાં જળ લાગે. એમાં તો દુર્યોધન ઓલો મૂંઝાણો હતો જ્યારે આવ્યો હતો ત્યારે. પછી દ્રૌપદીએ કીધું હતું આંધળા ના આંધળા હોય, અને બીજા મહાભારત થઈ. દ્રૌપદી ચૂપ રહી હોત તો મહાભારત ન થાય, અને સીતાજી બોલ્યા હોત તો રામાયણ ન થાય. આટલી જ વાત છે સહજ રીતે. જો સીતાજી બોલ્યા હોત તો રામાયણ ન થાત, અને દ્રૌપદી ચૂપ રહ્યા હોત તો મહાભારત ન થાય. અહીંયાથી બીજ રોપાણ. આમ તો મહાભારતનું મૂળ તો ગાયમાંથી થયું છે, એક ગાય માટે થયું. આપણી બાજુ જાશું તો વાર લાગશે. આપણે ટૂંકમાં ભગવાન કૃષ્ણે આગના માથે ચડાવી, ગાંડીવ ઘા કરીને જેથી અર્જુન બેસી ગયો હતો તેદી સાંદીપનીના શબ્દો યાદ આવ્યા હતા. લાયક શિષ્ય મળે અને ભગવાને આખી ગીતા એને બનાવી દીધી. આ વિદ્યાવંશને આગળ વધાર્યું. માનવ માત્રનો ધર્મ એટલે ગીતા સાહેબ. 700 શ્લોક વાંચો, ક્યાંય હિન્દુ શબ્દ નહીં મળે. અને હવે તો આપણે ગૌરવ લઈએ કે ગુજરાતના શિક્ષણમાં પણ ગીતાને સ્થાન મળી ગયું છે સાહેબ, અને લેવું જ જોઈએ સાહેબ. આજે ભલે સહજતાથી શ્લોકો વિદ્યાર્થીઓ બોલતા હશે, પણ ભવિષ્યમાં એને એ શ્લોકનો અર્થ ખબર પડશે ત્યારે કોઈ દિવસ એ વિદ્યાર્થી ખરાબ રસ્તે નહીં જાય. ગીતા તો મળદામાં પ્રાણ પૂરી દે સાહેબ, એ શ્લોકો છે. મહાત્મા હેનરી થોરા જેવા માથા મૂકીને નાચતા ગીતાજીને. અને હમણાં એક વૈજ્ઞાનિકનું પૂછવામાં આવ્યું હતું, એક વિજ્ઞાનીને, કે તમને નિર્જન ટાપુ ઉપર રાખી દેવામાં આવે, જંગલ નિર્જન, અને બધી વસ્તુ ઘરેનું ખણીવીને જઈએ, કંઈ કરો ખણીવીને. સાહેબ દુનિયાનો મોટો વૈજ્ઞાનિક બોલ્યો હતો, બે વસ્તુમાં એક ઈ બોલ્યો તો હું મારી સાથે ગીતાજી લઈ જાઉં. આટલો મોટો ગ્રંથ. આજે ઇંગ્લિશમાં જેટલી પ્રતો ગુજરાતી હિન્દીમાં નથી ને એટલી અંગ્રેજીમાં પ્રતો છે ગીતાજીની. જો હરે રામ હરે શ્રીપાદ પ્રભુ મહાપ્રભુ ચૈતન્યની પરંપરા છે આ. હરે રામ હરે કૃષ્ણ કેટલું સ્થાન આપ્યું ગીતાના આધારે. અને મોટા મોટા ઉદ્યોગપતિઓ તમામ સંપત્તિ છોડીને જોડાઈ ગયા છે આધ્યાત્મિકતા માટે. બડે બડે પૃથ્વી કે રાજા છોડ ચલે સંસાર. તો સંદીપ ભગવાન કૃષ્ણે અર્જુનની સેવા કરી, અર્જુનના ઘોડાઓની સેવા કરી. અને પછી વાત આવી, ભગવાનનો જન્મ ક્ષેત્ર છે મથુરા. વસુદેવજીએ કારાગૃહમાં એક સંકલ્પ કર્યો હતો. કૃષ્ણનો જન્મ થયો ને તેથી જેલમાં, કે હું 1000 ગાયોનું દાન આપીશ બ્રાહ્મણોને. પણ એ દિવસે તો એ કારાગૃહમાં હતા એટલે ગાયું ક્યાંથી આપી શકે. પણ હવે પછી શું થયું? હવે તો કંસ મરી ગયો, શાસન દીકરાના હાથમાં આવી ગયું. એટલે વસુદેવજીએ વિચાર્યું હવે મારો સંકલ્પ જે છે ને પૂરો કરી નાખો. ગંગામાં વાહ વાહ, સરસ સરસ. જય માતા. પૂજ્ય ગંગામાં આમ તો અત્યારે ઓસ્ટ્રેલિયા છે, અને સાધુવાદ અને આપણી જાગતી જ્યોતિ જેને કહી શકાય, ઓસ્ટ્રેલિયામાં પણ આપણા ચારણોએ બહુ સારું એવું કાર્ય કર્યું છે. અને એ ગૌરવની વાત છે. પૂજ્ય ગંગામાં ત્યાંથી સહજ રીતે તો માને ભગવતીને વંદન, જય માતાજી સાથે. તો કહેવાનો સૂર સાહેબ, કેટલી દયા કહેવાય આપણા ઉપર સાહેબ. ભગવતીની સંપત્તિની હવે કોઈ ક્ષતિ નથી એમ. અને મેં ભાઈ સોનલે
આપણા માટે, સમાજ માટે, જેણે પોતાનું સાહેબ, નહીતર હરિમા પાસે કઈ ખામી નહોતી એમ એક અર્થમાં કહીએ તો આપણે માનું વક્તવ્ય લેશું, પછી ફોન કરજો. પછી ભગવાનનું જન્મક્ષેત્ર મથુરા, વસુદેવજી એવો સંકલ્પ કર્યો કે 1000 ગાયોનું હું દાન. આખી મથુરા નગરીને શણગારી. કંસના મરણ પછી મથુરામાં કોઈ ઉત્સવ જ નહોતો થયો. પહેલી વખત મથુરામાં એક ઉત્સવ થયો, પણ કેવો? આખી નગરીને શણગારી છે. ઠેર ઠેર મંડપ, કમાનો, આખી મથુરા દીવડાઓથી પ્રજ્વલિત. અને એમાં મથુરામાં કૃષ્ણને કેટલું માન આપે છે માણસો. આમ તો હજારો માણસો કૃષ્ણને મથુરામાં મળ્યા, ગોકુળ આવ્યા પછી, અહીંયા આવ્યા પછી, પણ કૃષ્ણનો એક પરમ મિત્ર ભાગવતમાં એનો હવે પ્રવેશ થાય છે, અને એનું નામ છે ઉદ્ધવ. ઉદ્ધવ અને કૃષ્ણની ઓળખાણ શું ખબર? કાકે વડે બાપાજા સગા બા. ઉદ્ધવ અને કૃષ્ણ, વસુદેવનો દીકરો ઉદ્ધવ અને દેવભાગ વસુદેવનો ભાઈ, એનો દીકરો ઉદ્ધવ. કૃષ્ણ વસુદેવ ને વસુદેવને દેવભાગ, બે ભાઈ. ખાલી કાકા મોટા બાપાના ભાઈ નથી હો, જેને હૃદયની વાત કરી શકાય એવો પરમ મિત્ર એટલે ઉદ્ધવ. અને ઉદ્ધવ એટલે ત્રીજી ઓળખાણ, બૃહસ્પતિનો શિષ્ય. દેવતાઓની સાથે બેસીને જેણે પંગતમાં જ્ઞાન લીધું હતું. એટલે ઉદ્ધવ પાસે એટલું જ્ઞાન છે, એટલું જ્ઞાન છે, જ્ઞાનના સીમાડા જેને કહી શકાય, આવો જ્ઞાની માણસ. પણ ખામી એટલી જ હતી કે ઉદ્ધવનું જ્ઞાન પલળેલું નહોતું. ઘી છે જ્ઞાન, પણ ઘી ફાયદો ક્યારે કરે? પચે તો, ન પચે તો ઘી એ નકામ. અને એમાં જે દિવસે વસુદેવજી 1000 ગાયોનું દાન આપ્યું ને, પાછા ઉદ્ધવની પ્રતિકૃતિ કેવી ખબર? કૃષ્ણ જેવું જ સ્વરૂપ. ભગવાન શ્યામ તો ઉદ્ધવ પણ શ્યામ. કૃષ્ણ પિતાંબર પહેરે, ઉદ્ધવ પણ પિતાંબર પહેરે. કૃષ્ણને વૈજયંતી માળા, ઉદ્ધવને પણ એવી જ માળા. કૃષ્ણને મકરાકૃતિ કુંડલ, તો ઉદ્ધવ કેડા કુંડલ. કૃષ્ણ આજાન બાહુ, તો ઉદ્ધવ પણ આજાન બાહુ. આ બેહુ પ્રતિકૃતિ, એવું જ મતલબ વેશ પહેરવેશ. અને એમાં આખી મથુરા નગરી એ દિવસે નાચી રહી છે. અને સાંજ પડી ને, સાંજ, આહા. અને જેના માટે ઉત્સવ ઉજવ્યો હતો. મથુરામાં કૃષ્ણને કેટલું માન આપે છે. હાથી ઉપર બેસાડીને એનું સામયું કર્યું કૃષ્ણ બલરામનું. અને એ દિવસે બાપા સાંજ પડી ને, અને મા દેવકી રસોડામાં કૃષ્ણ, ઉદ્ધવ અને બલરામ જમવા બેઠા હતા. એને થાળી પીરસે છે, સોનાની થાળીઓ, સોનાની કટોરી, સોનાની ચમચી. અને 56 ભોગ પીરસ્યા ને. પણ આજે પહેલી વખત મથુરામાં, આજ દિવસ સુધી કૃષ્ણે મથુરામાં જોયું નહોતું. પહેલી વખત દેવકીને ખબર નહીં, કૃષ્ણની થાળીમાં ગૌરસ એટલે કે માખણ આમ પીરસ્યું ને, કૃષ્ણની નજર પડી. અને એક નજર માં દેવકી સામે નાખી, કોળીઓ હાથમાં તો ની થાળીમાં પાછો ઘા કરી, અને અડધા વચ્ચેથી કૃષ્ણ આસન ઉપરથી ઊભા થઈ ગયા. ઊભો થઈને રવાનો થઈ ગયો બહાર. દેવકીને એમ થયું કે ઓહો, ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ મારી શું ભૂલ થઈ? આટલા દિવસ ત્યાં કૃષ્ણ કોઈ દી જમવા ઉપરથી ઊભા નથી થયા, અને આજ ખાધા વગર એમને એમ નીકળી ગયા.
દેવકી ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ તમે જાઓ ને, કૃષ્ણને જ્યાં હોય ત્યાંથી ગોતી આવો. મેં તો જમવાનું પીરસ્યું છે, પણ મારી કઈ ભૂલ શું થઈ મને ખબર નથી કે આટલા કૃષ્ણ કોઈ દી નારાજ નથી થયા. અને અખિલ બ્રહ્માંડના ધણીને ગોતવા માટે ઉદ્ધવ રવાનો થયો. દેવકીને કીધું માં ચિંતા ન કર, હું ગોતી આવું. શું છે હું પૂછું તો ખરો, શું કામ જમવા પરથી ઉભા થઈ ગયા? રાજમહેલના એક એક ઓરડામાં તપાસ કરી પણ કૃષ્ણ મળતા નથી. એક એક ઓરડો, એક એક રૂમ, એક એક દરવાજો, એક એક ખૂણો તપાસી લીધો. ઉદ્ધવ થાકી ગયા ગોતી ગોતીને, ક્યાંય કૃષ્ણ ન મળ્યા. સાહેબ ભાગવત એમ કહે છે, આહા, છેલ્લે થાકીને ઉદ્ધવ જ્યારે અગાસીમાં ગયા ને, એમાં મા દેવકી અહીંથી રાડું પાડે છે કે ઉદ્ધવ જેમ જેમ બને જલ્દી કૃષ્ણને ગોતી આવું. અને રાજમહેલનો એક એક ખૂણો તપાસ કરી કૃષ્ણ જ્યારે ક્યાંય ન મળ્યા ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે, ઉદ્ધવ જ્યારે અગાસીમાં ગયા ને ત્યાંનું દ્રશ્ય જોયું ને, અને જ્ઞાની માણસ અંદરથી હલી ગયો. સાહેબ જિંદગીમાં આવું કોઈ દી જોયું નહોતું. અગાસીમાં એક ઝરૂખો હતો, ઝરૂખો, અને ઝરૂખામાં એક ગોકુળના માર્ગ તરફની બારી હતી. અને ગોકુળના માર્ગ તરફની બારી ખુલ્લી રાખી સાંજનો સમય, અને અખિલ બ્રહ્માંડનો ધણી ધ્રુસકે ધ્રુસકે રડે છે. સાહેબ કેવું દ્રશ્ય! ઉદ્ધવજીને આંચકો લાગ્યો, ભાઈ ભગવાનને કોનો વિયોગ હોય, બ્રહ્મને કોઈનો વિયોગ આવે છે. ખંભા ઉપર હાથ મૂકીને એટલું કીધું, પ્રભુ આપ રો રે. અને તમે જમવા ઉપરથી ઉભા થઈ ગયા, માને કેટલું ખોટું લાગ્યું હશે. કૃષ્ણે એટલું કીધું, ઉદ્ધવ મારી મા દેવકીને એમ કહી દેજે હવે પછી મારી થાળીમાં કોઈ દી ગૌરસ ને પીરશે, કારણ કે ગૌરસ જાઉં ને એટલે મને મારી મા યશોદા યાદ આવે. સાહેબ શું દ્રશ્ય છે! આખી જિંદગી ભૂલી ન શક્યો સાહેબ કૃષ્ણ. અરે પણ મહારાજ, ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નહીં. હવે આ તો જ્ઞાની માણસ, કારણ કે જ્ઞાનને ભક્તિને છેટું બહુ છે. જ્ઞાન જરૂરી છે, એમાં વાંધો નહીં, જ્ઞાનનો વિરોધ નથી. સાબુ કપડાને ધોવા માટે સાબુ જોઈએ, પણ જ્ઞાન સાબુ છે, ગમે એટલો સાબુ સારો હોય, પાણીમાં જ્યાં સુધી કપડાને પલાળો નહીં ને ત્યાં સુધી સાબુ કામ જ ન કરે. ભક્તિ પાણી છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, જલારામ કોઈ મંદિરના પગથિયા ચડવા નહોતા ગયા સાહેબ, માત્ર શરણાગતિ સ્વીકારી હતી. જ્ઞાની નવા, પંડિત નહોતા. ઉદ્ધવજીનું જ્ઞાન, જ્ઞાની માણસ બોલે, મહારાજ ઉદ્ધવ ભગવાનને બોધ આપવા લાગે. બોલો, અરે મહારાજ તમે રડો, આ તો બ્રહ્મને કોનો વિયોગ, સંયોગ વિયોગ, આ તો બધું મિથ્યા છે. ભાગ્યમાં એટલાથી ભેગા રહેવાનું ને પાછું છૂટું પડવાનું. તો કે કૃષ્ણે એટલું કીધું, ઉદ્ધવ તને નહીં સમજાય, કારણ કે તું જ્ઞાની માણસ છો ને. તો ઉદ્ધવ કે તો મહારાજ એક કામ કરો ને, તમને બહુ દુઃખ લાગતું હોય, હાથ જોડીને હું તમને વિનંતી કરું, મથુરાથી ગોકુળ બહુ દૂર નથી, આપણે રથ લઈને જઈએ, આંટો મારીને પાછા આવી જઈએ. ભગવાને કીધું, ઉદ્ધવ હવે એમ નથી કરવું, કારણ સમીપ સંતાપ છે, જાજા મજા છે, દૂર રહેવામાં. અરે સમીપ સંતાપ છે, જાજા મજા છે, દૂર રહેવા. બજે જ્યાં બીન મીઠું, હરણ તું દોડીને ના જજે. અરે બજે જ્યાં બીન મીઠું,
હરણ તું દોડીને ના જજે, કારણ વિધાવું બાણના કરતા એ મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જાજા મજા છે દૂર રહેવામાં. પતંગ એ સમજે પતંગિયું, અગર એ સમજે ન સમજે તો કહી દેજે. શું? દીપકના દાજા કરતા મજા છે દૂર રહેવામાં. અરે સમીપ સંતાપ છે જાજા મજા છે દૂર રહેવામાં. સુગંધી પુષ્પ લહેરાતા, અરે ભ્રમર તું દોડીને ના જજે. સુગંધી પુષ્પ લહેરાતા, ભ્રમર તું દોડીને ના જજે. શું કામ? કુસુમના કેદ ખાનાથી. કુસુમ એટલે ફૂલ. કુસુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં. અરે સમીપ સંતાપ છે જાજા મજા છે દૂર રહેવામાં. ઉગે આકાશમાં ભાનું, કમળનું મુખડું મલકે. ઉગે આકાશમાં ભાનું, કમળનું મુખડું મલકે. પણ રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે. અરે જા ઉધાવ, સમીપ સંતાપ છે જાજા. આ તને નહીં સમજાય તો કે તો મહારાજ એક કામ કરો ને ઉધવ, કે તમે કાગળ લખો. જાવું ને વિનણો કાગળ લખો. તમે અહીંથી કાગળ લખો ને એ લોકો ત્યાંથી કાગળ લખે. અને એ વખતે કીધું ઉધવ, પ્રેમની વાત ઉધવ પાતી ના પડાય રે. प्रीतम को पतिया लिखूं जो होवे परदेश, पण तन में मन में नयन में उसको क्या संदेश. तन में मन में उसको क्या संदेश. કૃષ્ણ વિચારે છે કે આ જ્ઞાની માણસ એટલું કીધું, ઉદ્ધવ એક કામ કર, તું મને જે બોધ આપે છે ને સંયોગ વિયોગ બધું મિથ્યા છે. ભગવાન કે એના કરતા મારા કરતા ગોપીઓને માં યશોદાને બહુ દુખી છે, તો તું ત્યાં જાને, તારા જ્ઞાનથી બધાને કંઈક સમજાવ ને. અને જો સમજાવે ને તો ભાઈબંધ તારો ઉપકાર હું નહીં ભૂલું. કૃષ્ણ ભગવાનને ખબર હતી આવો જ્ઞાની માણસ ત્યાં જાય ને તો એને ખબર પડે ગોપી પ્રેમ કોને કહેવાય. અને ગોપી પ્રેમ ઉદ્ધવ જાણી આવે ને તો કાલ સવારે દુનિયાને બતાવી શકે આને ગોપી પ્રેમ કહેવાય, નહીંતર માણસો ગોપી પ્રેમ માટે શંકા કરશે. इसलिए भगवान ने उद्धव को भेजा है. गोपी गोपन शिला છે. ભગવાન ઉદ્ધવને કહે છે, અરે મહારાજ હમણાં જ જાઉં. ઉદ્ધવ કે જોઈ તો આવું કે ગામડાના માણસો મેં એવું શું છે કે તમને રડાવે, બ્રહ્મને રડાવે. અભી જાતા હું. ભગવાને કીધું, ઉદ્ધવ આલે અમારી વૈજયંતી માળા પીતાંબર આપ્યું, ગોપીઓને મળવા જાય ને ત્યારે આ પહેરીને જાજે. ભલે મારા સોનાનો રથ લઈને ઉદ્ધવજી રવાના થાય છે. જ્ઞાની માણસ પ્રેમ નગરીમાં આવે ભાઈ. ઉદ્ધવાગમનનો પ્રસંગ એટલે જ્ઞાનનો ને ભક્તિનો એક મધુર ઝઘડો છે સાહેબ, મીઠો ઝઘડો છે.
જ્ઞાનનો અને ભક્તિનો ઝઘડો છે. ઉદ્ધવજીને ભગવાન રવાના કરે છે. ઉદ્ધવ કે મહારાજ ભલે હું જાઉં છું, પણ ભગવાન કે એ ઉદ્ધવ યાદ રાખ, તને છે ને જ્ઞાની માણસ છો, તને નહીં સમજાય, પણ ઉદ્ધવ પ્રેમ જોવો ને, પ્રેમ તો જરાક ગૌશાળામાં આંટો મારી આવજે મારી ગાયો પાસે, તને ખબર પડે કે આને પ્રેમ કહેવાય. પશુઓની વાત કરી છે કૃષ્ણે, ગાયોની વાત કરી છે. ઉદ્ધવ તને બીજી ખબર છે? મારી ગંગી ગાય, આહા લખ્યું છે ભાગવત, હું ગોકુળ છોડીને અહીંયા આવ્યો ને, ઈ ધણમાં ગઈ અને હું આ બાજુ આવ્યો, અને તે દીની કૃષ્ણ કહે છે ઈ ધણમાંથી પાછી આવી નથી. શું પ્રેમ હશે! ભૂખી તરસી જંગલમાં ભટક્યા કરે છે. ઈશ્વર એને કહેવાય સાહેબ, જેના વિરહમાં દેશના પશુઓ રડે. જો તમે રામાયણમાં પણ આવી એની ઘટના બની છે સાહેબ. સુમંત અયોધ્યાનો મંત્રી રામ લક્ષ્મણ સીતાજીને મૂકવા જાય છે વનમાં, અને અહીંયા દશરથના છેલ્લા શ્વાસ હતા, અને કૌશલ્યા ઓશિકા પાસે ઊભી છે. કોઈ ખામી નહોતી. ઇન્દ્ર જેની ઈર્ષા કરે આવો અયોધ્યાની સત્તા સાહેબ. હે, અને પશુઓ એમાં 1 દી 2 દી 4 દી દશરથની તબિયત બગડતી જાય છે. હવે એમાં કઈ પત્ની એવી ન હોય કે જે ઈચ્છે કે મારા પતિની તબિયત સુધરે, પણ કૌશલ્યાને ખાતરી હતી કે મારા દશરથની તબિયતમાં હવે એક જ વસ્તુ સુધારો કરી શકે, અને એ છે રામ દર્શન. રામ જો પાછા આવે, રામ ના આવે તો વાંધો નહીં, સીતાજી પાછા વળી આવે, અથવા તો લક્ષ્મણ એકલો હાલ્યો આવે. આ કામ સોંપ્યું હતું સુમંતને, પણ એ તમસા નદીના કિનારેથી કેવું દ્રશ્ય છે સાહેબ! સ્વર્ગની સત્તા, ઇન્દ્ર ઈર્ષા કરે એવી સમૃદ્ધિ ખુલ્લી મૂકીને અયોધ્યાવાસીઓ નીકળી ગયા હતા કે જહાં રામ તહાં આવત, અમને આ જોતું નથી. અને તમસા નદીના કિનારે બધાને સૂતા મૂકીને ભગવાન નીકળી ગયા હતા શૃંગબેરપુરથી. પણ વાત એ કરવી છે કે સુમંત જ્યારે પાછા આવે છે રથ ખાલી, અયોધ્યાવાસીઓ પાણી મોઢામાં નથી મૂક્યું સાહેબ, પણ સુમંતને એમ થાય છે કે દી આથમે પછી અયોધ્યામાં પ્રવેશ કરું. એ ધીમે ધીમે ઘોડાઓનો પદચાપ અવાજ આવે છે. કૌશલ્યા અહીંયા ઓશિકા પાસે, દશરથની તબિયત બગડે છે. એકે બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાની. અયોધ્યાના માણસો બધા રથની પાછળ, પણ ઓલો પડદો બંધ હતો ને કોઈ ઊંચું કરવાની હિંમત નથી કરતો. કે એટલી વાર કોઈ ના આવ્યું હોય તો એટલી વાર આપણે દુઃખી થવું ને, એના કરતા અયોધ્યાના માણસો રથની પાછળ પાછળ, અને ઠેઠ કૌશલ્યાના મહેલ પાસે રથ આવીને ઉભો રહ્યો. એમાં કોઈ આવીને અંદર માણસે સમાચાર આપ્યા કૌશલ્યાને કે માં સુમંત આ ગઈ. સુમંત આ ગઈ શબ્દ પડ્યો અને કૌશલ્યાએ હળી કાઢી, કારણ કે એને ખબર હતી કે દશરથની તબિયતમાં સુધારો કરે તો રથમાં કોઈ એક જણો પાછો આવ્યો હોય ને 3 માંથી, રામ લક્ષ્મણ સીતા, તો એને જલ્દી લઈ આવો તો જ મહારાજની તબિયત બરાબર થશે, નહીતર કોઈ ઉપાય નથી. એટલે અહીંયા સુમંત, અહીંયા અયોધ્યાની પ્રજા ઊભી છે, રથ ઊભો છે. કૌશલ્યાએ દોર કાઢી, પહેલી વખત રથનો પડદો કૌશલ્યાએ ઊંચો કર્યો અને રથ ખાલી જોયો ને, આહા, પૈડા ઉપર માથું પછાડીને માં રડતી હતી સાહેબ. પણ કૌશલ્યા રોતી હતી ને ત્યારે ઓલા ઘોડા ઓળખી ગયા કે એ તો રાજમાતા હે, રાજના મેન ઘોડા હતા ને સાહેબ. મારે એ કેવું છે, પશુઓની શું વેદના હશે! ઈશ્વરના વિરહમાં પશુઓ પણ રડે સાહેબ. હે, અને રાજમાતા ને કૌશલ્યાના ઓલા ઘોડા ઓળખી ગયા. કૌશલ્યાના ખંભા ઉપર માથું મૂકી અને ઘોડા ચોધારા આંસુએ રડતા હતા. અને 2 જુબા પ્રાણી એમ કહેતા હતા કે માં અમને માફ કરી દે, અમે તારા રામને પાછો ન લઈ આવી શક્યા. જિંદગીમાં પહેલી વખત અમે દશરથનું કામ નથી કરી શક્યા. કેવું દ્રશ્ય છે! घोड़ा एम कहता था जिंदगी में पहली घटना है
કાશી દશરથ જો કમ ન કર્યા સગ્યો રામ લક્ષ્મણ અમે પાછા ન લઈ આવી શકીએ.